ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ એના પર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. સ્વાગત છે. નમસ્કાર. આપણી પાસે અધ્યાયના મૂળ શ્લોકો છે, એના અર્થઘટનો પણ છે, અને આપણો હેતુ છે કે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થાય એ પહેલાં અર્જુનની મનોદશા કેવી હતી એને સમજવાનો, કારણ કે આ જ વિષાદ, આ જ મૂંઝવણ એ ગીતાના આખા જ્ઞાન માટેની ભૂમિકા બને છે. બિલકુલ સાચી વાત. અને જુઓ, અધ્યાયની શરૂઆત જ ક્યાંથી થાય છે? ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી. હા, જેઓ જોઈ શકતા નથી. હા, એ સંજયને પૂછે છે શ્લોક 1.1માં કે ભાઈ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે ભેગા થયા છે મારા અને પાંડુના પુત્રો, એમણે શું કર્યું? ધર્મક્ષેત્ર શબ્દ વાપર્યો છે. હા, એ બહુ સૂચક છે. એમને ક્યાંક ડર છે. પેલો અન્યાયનો ભાવ તો છે જ મનમાં કે આ પવિત્ર ભૂમિ પર કદાચ મારા પુત્રોનું મન બદલાઈ ન જાય, કારણ કે એ જાણતા હતા કે પોતે અન્યાયના પક્ષે છે. એટલે શરૂઆતથી જ એક અંદરખાને તણાવ છે. પછી સંજય જવાબ આપે છે, યુદ્ધભૂમિનું વર્ણન કરે છે. હા, અને એમાં દુર્યોધનનું પાત્ર આવે છે. એ પાંડવોની સેના જુએ છે, એમની વ્યૂહરચના જુએ છે અને સીધો દ્રોણાચાર્ય પાસે જાય છે. અચ્છા. શું કહે છે ત્યાં? એ ગણતરી માંડે છે. પાંડવ પક્ષના યોદ્ધા ભીમ, અર્જુન, યુયુધાન, વિરાટ, દ્રુપદ અને પોતાના પક્ષના મુખ્ય યોદ્ધાઓ તમે પોતે, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, એટલે એક જાતનું શું કહેવાય, આંકલન કરે છે. એમાં થોડો ડર પણ દેખાય અને થોડો આત્મવિશ્વાસ બતાવવાનો પ્રયત્ન પણ, નહીં? ચોક્કસ. એ કહે છે પણ ખરો શ્લોક 1.10માં કે આપણી સેના ભીષ્મથી રક્ષિત છે અને અપર્યાપ્ત છે, એટલે કે અસીમિત લાગે છે. જ્યારે પાંડવોની સેના ભીમ રક્ષિત હોવા છતાં પર્યાપ્ત એટલે કે સીમિત લાગે છે. આ થોડું વિચિત્ર નથી? પોતાની સેનાને અસીમિત અને સામેવાળાને સીમિત કહે છે. હા, પણ આ કદાચ પોતાનું મનોબળ ટકાવવા માટે છે. એટલે જ પછી તરત કહે છે કે બધા પોતપોતાના મોરચે રહીને ભીષ્મની જ રક્ષા કરજો. એમને ભીષ્મ પર બહુ આધાર છે. બરાબર. અને પછી યુદ્ધનાદ શરૂ થાય છે. શંખ વાગવાના શરૂ થાય છે. હા, સૌથી પહેલા ભીષ્મ પિતામહ દુર્યોધનને ખુશ કરવા માટે જાણે સિંહ ગર્જના જેવો શંખનાદ કરે છે. અને પછી તો કૌરવ સેનામાં શંખ, નગારા, ઢોલ, મૃદંગ જાણે કોલાહલ મચી જાય છે. એક પ્રકારનું શક્તિ પ્રદર્શન. હા, મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાનો પ્રયાસ. બરાબર. પણ પછી સામેથી જવાબ આવે છે. શ્રી કૃષ્ણ પોતાનો પાંચજન્ય શંખ ફૂંકે છે. અને અર્જુન પોતાનો દેવદત્ત. પછી યુધિષ્ઠિર અનંત વિજય, ભીમ પૌંડ્ર, નકુલ સુઘોષ, સહદેવ મણિપુષ્પક. બધા જ મહારથીઓ. હા, બધા પોતપોતાના દિવ્ય શંખ ફૂંકે છે. અને સંજય કહે છે કે એ અવાજ એટલો ભયાનક હતો કે તેણે ધૃતરાષ્ટ્રના પુત્રોના એટલે કે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. વાતાવરણ બરાબર જામી ગયું યુદ્ધનું. એકદમ. અને બરાબર એ જ વખતે જ્યારે બાણ ચાલવાની તૈયારી છે ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે. શું કહે છે? હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. વચ્ચે? શા માટે? જેથી હું જોઈ શકું મારે કોની સાથે લડવાનું છે, કોણ કોણ આવ્યું છે આ દુર્યોધનની ભલા ઈચ્છનારું. મારે જરા જોવું છે એમને. ઓહો, આ તો યુદ્ધ પહેલા એકદમ નિર્ણાયક ક્ષણ. ખૂબ જ. અને શ્રીકૃષ્ણ શું કરે છે? રથને બરાબર ભીષ્મ અને દ્રોણ જેવા મહાનુભાવોની સામે જઈને ઊભો રાખે છે. ગુરુ અને પિતામહની સામે. હા, અને ત્યાં અર્જુન જુએ છે. કોને? પોતાના જ પિતા, પિતામહ, આચાર્ય, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા, શુભેચ્છક, બધા જ સ્વજનો. આખું કુટુંબ જાણે સામે ઊભું છે. બસ આ દ્રશ્ય જોતા જ અર્જુન ભાંગી પડે છે. એનો વિષાદ અહીંથી શરૂ થાય છે. એના લક્ષણો પણ વર્ણવ્યા છે ને? હા. શ્લોક 1:28-30માં અંગો શિથિલ થઈ જાય છે, મોં સુકાઈ જાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે, રોમાંચ થાય છે, ચામડી બળવા માંડે છે અને હાથમાંથી પેલું ગાંડીવ ધનુષ્ય સરી પડે છે. ઊભો પણ રહી શકતો નથી. ના. અને પછી એ બોલે છે કે મને આ યુદ્ધમાં કોઈ કલ્યાણ દેખાતું નથી. એના તર્ક શરૂ થાય છે હવે. હા. કે છે, હે કૃષ્ણ, મને નથી જોઈતો વિજય, નથી જોઈતું રાજ્ય કે નથી જોઈતું સુખ. આ બધું કોના માટે? જેમના માટે આ બધું ઈચ્છીએ એ જ તો આપણી સામે લડવા ઊભા છે. પોતાના જ ગુરુઓ, વડીલો, ભાઈઓ. એ કહે છે, આ બધાને મારીને મને ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ ન લઉં,
તો આ પૃથ્વીના રાજ્યની તો શી વિસાત. અહીં એનો સ્નેહ અને મોહ દેખાય છે. બિલકુલ. એ આગળ કહે છે કે આમને મારવાથી તો પાપ જ લાગશે, ભલે એ લોકો આત્તાઈ હોય. આત્તાઈ એટલે? આત્તાઈ એટલે જે 6 પ્રકારના ગુનેગારો ગણાય: આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર લઈને મારવા દોડનાર, ધન છીનવી લેનાર, જમીન હડપ કરનાર અને પારકી સ્ત્રીનું હરણ કરનાર. શાસ્ત્ર કહે છે કે આવા આત્તાઈઓને મારી નાખવામાં પાપ નથી. ઓહ, તો કૌરવો એવા હતા? હા, પણ અર્જુન કહે છે કે ભલે એવા હોય, છે તો મારા સ્વજન, એમને મારીને આપણે સુખી કેવી રીતે થઈ શકીશું? અહીં એનો ધર્મસંકટ ચરમસીમા પર છે. ક્ષત્રિય ધર્મ યુદ્ધ કરવાનું કહે છે, પણ કુટુંબનો સ્નેહ રોકે છે. અને આ દલીલ આગળ વધે છે. કુળક્ષયના દોષની વાત આવે છે. હા, એ બહુ ગંભીર મુદ્દો ઉઠાવે છે. કહે છે કે કૌરવો તો લોભમાં અંધ છે. એમને કુળ નાશથી થનારા દોષ નથી દેખાતા. પણ આપણે તો સમજવું છીએ. આપણે આ પાપમાંથી કેમ ન હટી જવું? આ કુળનાશનો દોષ એટલે શું? એને શેનો ડર છે? એ સમજાવે છે. કહે છે કે કુળનો નાશ થવાથી જે સનાતન કુળધર્મો છે એ નષ્ટ થઈ જાય છે. કુળધર્મ એટલે? પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાઓ, રીતિરિવાજો, કુળની ઓળખ. એ કહે છે કે ધર્મ નષ્ટ થવાથી આખા કુળમાં અધર્મ ફેલાઈ જાય છે. અને અધર્મ ફેલાય તો કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે, અને સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર ઉત્પન્ન થાય છે. વર્ણસંકર એ શું છે? એટલે જુદા જુદા વર્ણોના મિશ્રણથી જન્મેલી સંતતિ. તે સમયની સામાજિક માન્યતા પ્રમાણે આનાથી કુળની શુદ્ધતા નષ્ટ થાય અને સામાજિક વ્યવસ્થા ખોરવાય. ઓહ, અને એની અસર શું થાય? અર્જુન કહે છે કે વર્ણસંકરતા કુળનો નાશ કરનારાઓને અને કુળને બંનેને નરકમાં લઈ જાય છે. કારણ કે એમના પિતૃઓ એટલે કે પૂર્વજો, જેમને પિંડ અને જળ અર્પણ થતું હતું, એ બંધ થઈ જાય છે. એટલે એમની પણ અધોગતિ થાય છે. બાપરે, આ તો બહુ ઊંડી અને વ્યાપક અસરની વાત કરે છે. ખાલી યુદ્ધ હાર જીતની વાત નથી. જરાય નહીં. આ એ સમયની ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું પ્રતિબિંબ છે. એને લાગે છે કે આ યુદ્ધથી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જશે, નરકના દ્વાર ખુલી જશે. એટલે જ અંતે એ શું નિર્ણય લે છે? અંતે એ ભાંગી પડે છે. કહે છે કે ઓહો, આ તો કેવું મોટું પાપ કરવા આપણે તૈયાર થયા છીએ. રાજ્યના લોભમાં સ્વજનોને મારવા નીકળ્યા છીએ. એના કરતાં તો જો હું શસ્ત્ર વગરનો, સામનો કર્યા વગરનો ઊભો રહું અને હાથમાં શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો મને રણભૂમિમાં મારી નાખે, તો એ મારા માટે વધારે કલ્યાણકારી છે. પોતાના મૃત્યુને વધુ સારું ગણે છે. હા, અને આમ કહીને સંજય કહે છે, શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને રથના પાછળના ભાગમાં બેસી જાય છે. યુદ્ધ કરવાનો સ્પષ્ટ ઇનકાર. બરાબર. અહીં પહેલો અધ્યાય પૂરો થાય છે. અર્જુનનો વિષાદ ચરમસીમા પર છે. એ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. તો આ હતી અર્જુનના વિષાદની ગાથા. એક મહાન યોદ્ધો જે કદાચ દેવોને પણ હંફાવી શકે, તે પોતાના જ કુટુંબીજનો સામે યુદ્ધના વિચાર માત્રથી કેવો ભાંગી પડે છે. હા, અને એનો સંઘર્ષ ખાલી એનો પોતાનો નથી. ક્યાંક ને ક્યાંક જીવનમાં પણ આપણને આવા નૈતિક દ્વિધાઓનો સામનો કરવો પડે છે. કર્તવ્ય શું છે? લાગણીઓનું શું? સંબંધોનું શું? બરાબર. અને એણે જે કારણો આક્યા, કુળધર્મ, વર્ણસંકરતા, પિતૃઓની ગતિ, એ ભલે તે સમયના સંદર્ભમાં હોય, પણ એની પાછળ રહેલી જે મૂળભૂત ચિંતા છે કે મારા કર્મોની વ્યાપક અસર શું થશે, એ તો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ચોક્કસ. અને અહીંથી જ હવે ગીતાના જ્ઞાનની શરૂઆત થશે. કૃષ્ણ હવે અર્જુનના આ વિષાદને કેવી રીતે દૂર કરશે, એના તર્કોનું કેવી રીતે ખંડન કરશે અને એને સાચા સ્વધર્મનું ભાન કેવી રીતે કરાવશે, એ આગળના અધ્યાયોનો વિષય છે. પણ જતા પહેલા એક વિચાર મૂકીને જઈએ. હા, કહો. અર્જુને જે દલીલો કરી, ખાસ કરીને કુળનાશ અને પરંપરા તૂટવાની, એના મૂળમાં એક ભય હતો કે પરિવર્તનથી બધું ખરાબ થઈ જશે. શું હંમેશા પરંપરાને જાળવી રાખવી એ જ ધર્મ છે? કે પછી સમય સાથે બદલાવ જરૂરી છે, ભલે પીડાદાયક હોય? આના પર વિચારવા જેવું ખરું? ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. કર્તવ્ય, પરંપરા અને પરિવર્તન વચ્ચેનો સંઘર્ષ. કદાચ ગીતાના આગળના અધ્યાયોમાં આનો પણ કોઈ સંકેત મળે. ચોક્કસ. તો આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ. ફરી મળીશું. જરૂર.